તળાવ ધીમે ધીમે તૂટી રહ્યા છે. તળાવ તૂટે એટલે આપણને એમ કે તળાવ તૂટે એમાં શું થઈ જવાનું, કારણ કે આપણે અલગ અલગ સિટીમાં રહેતા હોય કે તો બહાર ફરતા હોય, આપણને કોઈ ફરક ના પડે તળાવ તૂટી જાય. પણ તળાવ તૂટે એટલે એની સાથે કનેક્ટેડ કૂવાઓ તૂટે, એની સાથે કનેક્ટેડ વાવ તૂટે. દરેક વાવ કૂવા કોઈના કોઈ તળાવની સાથે કનેક્ટેડ હોય. કે તળાવ એ વરસાદ જ્યારે ચોમાસામાં પાણી જે પડતું હોય આકાશમાંથી એને સંગ્રહ કરવાનો એક સરસ જગ્યા હતી. નમસ્કાર. વારસાનું શિક્ષણ આપણા સૌ માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે. અમે લોકો એક લેક જોવા આવ્યા છે, તળાવ. આપણે બધા દરેક ગામમાં લગભગ દરેક ગામમાં એકનું એક તળાવ તો હોય જ, પણ તળાવનું બાંધકામ બે પ્રકારનું હોય, કાં તો માનવ સર્જિત, કાં તો કુદરતી. કુદરતી તળાવ તો લગભગ દરેક ગામોમાં હશે, અને માનવ સર્જિત તળાવો ખાસ કરીને 100 વર્ષ પહેલાં, 200-500 વર્ષ પહેલાં અહીંયા ગુજરાતમાં બંધાયેલા છે. એવા તળાવો ઘણા ઓછા છે, અને છે એની પણ હાલત ક્યાંક ક્યાંક સારી નથી. જોકે નવા ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે, પણ તળાવો તૂટી રહ્યા છે, તળાવો સાંકડા થતા ગયા. તો તળાવમાં અત્યારની વર્તમાન પરિસ્થિતિ વિશે મનીષભાઈને પૂછીએ. મનીષભાઈ, તળાવ વિશે થોડીક વાત કરશો? તળાવ એ દરેક ગામનું એક આદર્શ સ્થળ હતું અને દરેક ગામની અંદર એ હોય. આમ તો ઘણા બધા જે નવા વિકાસોના આપણે પ્રયત્નો કરીએ એની અંદર તળાવ છે, વૃક્ષો છે, સૌથી વધારે એને નડ્યા અને એનો નાશ થયો. પણ થોડીક વધારે આગળ વાત કરું તો તળાવો હતો, એ જે તળાવો હતા એ પાણીનો એક સ્ત્રોત હતો. હું પોતે પર્સનલ એવો માનું છું કે જે નાના નાના તળાવો છે એને ખરેખર કન્ઝર્વેશન કરવા જોઈએ. કારણ કે જે મોટા ડેમ છે એમાં બહુ બધું રોકાણ થતું હોય, બહુ બધું જમીન સંપાદન કરવી પડે, વિસ્થાપન કરવું પડે માણસોનું, ઘણા બધી સ્ટેટની રાશિ પૈસા વપરાતા હોય, અને જ્યારે કોઈ ડિઝાસ્ટર આવે તો બહુ મોટા પાયા ઉપર નુકસાન થતું હોય. તો જે નાના નાના જળ સ્ત્રાવો છે, જે તળાવો છે, એને ખરેખર કન્ઝર્વેશન કરવાની બહુ જરૂર છે. અને એટલા માટે ગુજરાતની અંદર ગુજરાત વેટલેન્ડ એક ઓથોરિટી બની છે, અને એ વેટલેન્ડ ઓથોરિટીનો ઘણા બધા નિયમો એવા છે કે એની આજુબાજુ કોઈ પણ વધારે કન્સ્ટ્રક્શન ના થાય, એને પ્રોટેક્ટ રાખવું જોઈએ. હું આ તો બધી પોલિસી અને નીતિની વાત કરું, પણ જે ગ્રામ્ય સ્તરની વાત એવી છે કે ત્યાં જે ગામમાં તળાવ હોય ત્યાં આગળ એના ઢોર પાણી પીતા હોય, લોકો ત્યાં વડલો હોય તો પોરો ખાતા હોય, નવા નવા કલ્ચરલ જ્યાં સંસ્કૃતિ આખી ઊભી થતી હોય, તો એક તળાવ એક આદર્શ છે. થેન્ક યુ. મિત્રો, તળાવ એટલે આપણને સામાન્ય લાગે કે તળાવમાં શું, પણ તળાવ એકચ્યુઅલી એક જીવંત સંસ્કૃતિ છે. અને તળાવ ના હોય તો લગભગ ગામ જ ના કહી શકાય. પણ વર્તમાન પરિસ્થિતિ એવી છે, તૂટતું તળાવ. તળાવ ધીમે ધીમે તૂટી રહ્યા છે. તળાવ તૂટે એટલે આપણને એમ કે તળાવ તૂટે એમાં શું થઈ જવાનું, કારણ કે આપણે અલગ અલગ સિટીમાં રહેતા હોય કે તો બહાર ફરતા હોય, આપણને કોઈ ફરક ના પડે તળાવ તૂટી જાય. પણ તળાવ તૂટે એટલે એની સાથે કનેક્ટેડ કૂવાઓ તૂટે, એની સાથે કનેક્ટેડ વાવ તૂટે. દરેક વાવ કૂવા કોઈના કોઈ તળાવની સાથે કનેક્ટેડ હોય. મનીષભાઈ, ખાસ કરીને તળાવ કાંઠે કેવા કેવા પક્ષીઓ જોવા મળતા હોય છે, અને ખાસ કરીને ગુજરાતમાં? તળાવ ખાતે ઘણા બધા પાણીના પક્ષીઓ જોવા મળે, ઘણી બધી ડક જોવા મળે, ઘણા બધા વેડર્સ જોવા મળે, અને ઘણા બીજા અનેક પક્ષીઓ. પણ જરૂરી નથી કે પાણીના જ પક્ષી હોય, એ જે બીજા બહારના પક્ષીઓ હોય, વનવગડાના પક્ષીઓ એ પણ જોવા મળે. પણ અહીંયા મને એ પણ વાત કરવી હતી કે તળાવ એ વરસાદ જ્યારે ચોમાસામાં પાણી જે પડતું હોય આકાશમાંથી એને સંગ્રહ કરવાનો એક સરસ જગ્યા હતી, જેના લીધે આજુબાજુના જે તળાવો, જે કૂવાઓ છે, કાં તો જે પીવાના પાણીની સમસ્યા હલ થતી હતી. એટલે તળાવ ફક્ત આપણે એમ માનીએ કે ખાલી ભરેલું હોય ને એનાથી ખેતી થશે નહીં, પણ આપણી આજીવિકાનું એક સાધન પણ છે. એના લીધે ગ્રાઉન્ડ વોટર હાઈ થાય અને પીવાના પાણીના પ્રોબ્લેમ સોલ્વ થાય. અત્યારના જે જમાનાની અંદર આટલું બધું અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, એની અંદર પાણીના સ્ત્રોતો ખરેખર ઘટી રહ્યા છે. ત્યારે તળાવ એક માત્ર એવી એક આદર્શ છે કે જેમાં જો તળાવોને નહીં સાચવીએ તો માનવ સંસ્કૃતિ પણ અને એની ઇકોનોમી એ અસ્ત થશે એવું હું માનું છું. મનીષભાઈ, ગુજરાતના એવા જાણીતા સારા તળાવો ખરા કે જે અત્યારે પણ સારી રીતે કન્ડિશનમાં સચવાયેલા છે અને ત્યાં હજી વાઇલ્ડ લાઈફ સારી જોવા મળે છે? ગુજરાતની અંદર ઘણા બધા તળાવો છે.
હમણાં જ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના અને ગુજરાતના તળાવોને એક લિસ્ટ બનાવવાનું કીધું સરકારને, અને એમાં ઘણા બધા તળાવો એનું લિસ્ટ આવ્યું છે. પણ તળાવોને બ્યુટિફિકેશનના નામથી પણ ઘણા બધા ખર્ચો કરી અને તળાવ તૂટી રહ્યા છે. પણ જે તમે આદર્શ તળાવની વાત કરી છે, તો અત્યારે મને એ યાદ આવે છે કે થાળીધંડ કરીને એક તળાવ છે જે કચ્છની અંદર આવ્યા છે, અને એને રામસર સાઇટ ડિક્લેર કરી છે. તો આવા રામસર સાઇટ જે ડિક્લેર કરી છે એમાં નળ સરોવર છે, થોળ છે, વઢવાણા છે, પછી છારીધંડ છે. તો આવા બધા તળાવો જે અત્યારે પ્રોટેક્ટ કરવાની વાત કરી છે, એક નીતિ વિષયક વાત છે કે જે આખા દુનિયાની જે ટ્રીટી થયેલી રામસરમાં, તો એને બચાવવાની અત્યારે એક ઝુંબેશ ચાલી રહી છે, ને કરવું જ પડશે, નહીંતર આપણે ચાલી નહીં શકીએ. રાઈટ. તળાવ આપણો કુદરતી સંસાધન છે, આપણો અમૂલ્ય વારસો છે. જળ એ જીવન છે, આપણે બધા જાણીએ છીએ. પણ બધું હશે તો જીવન હશે. બાકી જે આપણે ઘણા બધા મુસીબતો ફ્યુચરમાં આવશે. તો અમારો તો ખાસ કરીને નવી પેઢીને, વિદ્યાર્થીઓને વિનંતી છે કે તમે તમારા ગામના તળાવની નોંધ બનાવો, કે તમારા ગામમાં તળાવ હતું કે નહીં હતું, તો કેવું હતું, કુદરતી હતું કે બાંધેલું હતું. કુદરતી હતું તો વાંધો નથી, તમને ખબર પડી જશે ગોળ હશે કે કેવો આકાર હતો. અને જો બાંધેલું હોય તો એમાં સ્ટેપ કેવા છે, રાઉન્ડમાં છે, સ્ક્વેરમાં છે, કઈ રીતે નાની નાની નોંધ બનાવો, એની યાદી બનાવો. ખાસ કરીને તળાવોમાં ગંદકી ન થાય ખૂબ જરૂરી છે.